નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ વિદ્યાલયમાં। મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત વિષયના પેપર સોલ્યુશન વિશે વાત કરીશું। વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। તેમાં પહેલો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 9 અને ખાલી જગ્યાનો આલેખ સંપાતી રેખાઓ મળે છે, તો તેનો જવાબ છે 4x + 6y - 18 = 0। બીજો પ્રશ્ન છે, જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + p = 0 નો વિવેચક 112 હોય તો p બરાબર ખાલી જગ્યા। તો આપણે ખબર જ છે d બરાબર 112 આપેલું છે અને સૂત્ર છે b² = 4ac। હવે આ સૂત્રમાં કિંમત મૂકશો તો જવાબ આવશે -8। ત્રીજો પ્રશ્ન છે, સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો 2k + 1 13 5k - 3 હોય તો k બરાબર શોધો। તો આમાં પણ આપણું સૂત્ર છે d બરાબર d, a2 - a1 = a3 - a2। આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે જવાબ મળશે 4। ચોથો પ્રશ્ન છે, બિંદુ -3 અને 5 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો તેનું આપણું સૂત્ર છે √a² + b²। a² - 3² + 5² -3² 9 + 25 એટલે જવાબ આવશે √34। પાંચમો પ્રશ્ન છે, sin² 30 બરાબર ખાલી જગ્યા। આપણે બધાને ખબર જ છે sin 30 = 1/2 છે, તો sin² 30 = 1/2² = 1/4 જવાબ આવશે। છઠ્ઠો પ્રશ્ન છે, જો કોઈ જૂથ બંધ ડેટા માટે m - x બાર = 2 અને m + x બાર = 12 હોય તો z બરાબર શોધો। આપણે જે લોપની રીત કરી છે m - x બાર = 2 એના છેદમાં m + x બાર = 2, x બાર ઉડી જશે, 2m = 14, તેથી m બરાબર કેટલા આવશે 7। હવે m બરાબર 7 છે તે સમીકરણ 1માં કિંમત મૂકી એટલે x બારની કિંમત મળશે 5 અને આપણે શોધવાનું છે z બરાબર 3m - 2x બાર એટલે આપણે જવાબ મળશે 11। પ્રશ્ન 7 ખરા ખોટા છે। પ્રશ્ન 7 છે, √7 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો તે બધાને ખબર છે તે કે અસમય સંખ્યા છે। પ્રશ્ન 8, બહુપદી p of x = x² - 5x + 6 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે, તો આમાં પણ આપણે ખબર જ છે સૂત્ર c/a। c કેટલા છે 6, 6/a બરાબર કંઈ x² છે એટલે કેટલા આવશે 1, તો 6/1 બરાબર 6। નવમો પ્રશ્ન છે, સમતલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક 1 આવવાની સંભાવના ખાલી જગ્યા છે, તો તેનો જવાબ આવશે 1/6। 10મો પ્રશ્ન છે, જો sin θ = cos θ હોય તો tan θ બરાબર ખાલી જગ્યા। આપણે બધાને ખબર છે કે sin 45 = cos 45 બેની કિંમત સરખી થાય, તો θ બરાબર 45 થયા, તો tan 45 બરાબર 1 જવાબ આવશે। 11મો પ્રશ્ન છે, વર્તુળની બહારના બિંદુઓમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય, તો તેનો જવાબ આવશે 2 સ્પર્શકો। 12મો પ્રશ્ન, આપેલી આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો, તો આપણે બધાને ખબર છે બહુલક વર્ગ કયો આવશે 80 - 90, 80 થી 90। 12મો પ્રશ્ન છે, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો, તો તેનો જવાબ આવશે 80 થી 90। પ્રશ્ન 13, 6 અને 72નો ગુસા બરાબર 6, તો આ વિધાન ખરું છે। 14મો પ્રશ્ન છે, આકૃતિમાં કોઈ બહુપદી y = p of x નો આલેખ આપેલ છે, આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 1 છે, તો આ વિધાન ખોટું છે કારણ કે આમાં p of x ના શૂન્ય 3 છે। પ્રશ્ન 15, સુરેખ સમીકરણ યુગ્મ x - y = 8 અને 3x - 3y = 16 સુસંગત છે, ના આ વિધાન ખોટું છે। 16મો પ્રશ્ન, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, તો આ વિધાન બધાને ખબર છે કે સાચું છે। પ્રશ્ન 17, પ્રથમ 50 ઘન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો, તો આમાં આપણું સૂત્ર છે n/2 (a + an). હવે આમાં કિંમત મૂકશો એટલે જવાબ મળશે 1275। 18મો પ્રશ્ન, ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો P જેમ ખૂણો R = 2/3 હોય તો ખૂણો R બરાબર શોધો। આપણે બધાને ખબર છે કે ચતુષ્કોણની ચારે બાજુનો સરવાળો 180 થાય, 2x + 3x = 180 એટલે 5x = 180, x ની કિંમત મળશે 36, તો આપણે શોધવાનું છે ખૂણો R એટલે 3x, તો ખૂણો R = 3x, 3 × 36 જવાબ મળશે 108। 19મો પ્રશ્ન, અનિકેતને 25 ગુણની એકમ કસોટીમાંથી 20 ગુણ મળવાની સંભાવના શોધો, તો તેનો જવાબ આવશે 1/26।
20મો પ્રશ્ન છે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. હવે મધ્યસ્થ શોધવા માટે આપણે અવલોકનો આપેલા હોય એને ચડતા ક્રમમાં ગોઠવી જે મધ્યમાં જો આવે તે આપણો જવાબ થશે. તો ક્રમમાં ગોઠવતા 1, 3, 4, 5 અને 5. તો મધ્યમાં કયું આવશે? 4. તો તેનો જવાબ મળશે 4. પ્રશ્ન 21 છે જોડકા જોડો. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તેનો જવાબ આવશે πr_l. 22મું છે નળાકારનું ઘનફળ બરાબર πr²h. 23મો પ્રશ્ન છે વર્તુળનો પરિઘ છેદમાં વર્તુળનો વ્યાસ, તો તેનો જવાબ આવશે પાઈ. 24મો પ્રશ્ન લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છેદમાં વર્તુળનું ક્ષેત્રફળ, તો તેનો જવાબ આવશે θ/360 અંશ. તો મિત્રો આ હતું આપણું ગણિતના પેપરનું સોલ્યુશન. આ જ પ્રકારના આ વિડીયો જોવા માટે અમારી ચેનલ આજે જ સબસ્ક્રાઈબ કરી દેશો.